દુનિયામાં જીવ બચાવવાથી વધારે મહત્વનું કંઈ નથી. ડોક્ટરી એક એવો વ્યવસાય છે અને સૌથી વધારે માંગવાળું કરિયર છે. દર વર્ષે લાખો છાત્ર તેમાંથી એડમિશન લેવાના સપના જોઈ રહ્યા છે. ડોક્ટર બનતા પહેલા એક કામ એ છે કે સારામાં સારી મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું. ભારતમાં દર વર્ષે લાખો વિદ્યાર્થી નીટ દ્વારા એડમિશન માટે કોમ્પિટિશનમાં ઉતરે છે. ઉત્તર ગુજરાતની અંદર આવેલા મહેસાણા જિલ્લામાં વડનગર અને વિસનગર બાદ વધુ એક મેડિકલ કોલેજ કડીમાં શરૂ કરવામાં આવશે. ભાગ્યોદય હોસ્પિટલને ફાળવવામાં આવેલી નવીન મેડિકલ કોલેજ માટે આજે કડી તાલુકાના વામજ ગામ નજીક ભાગ્યોદય મેડિકલ કોલેજના નવીન બિલ્ડિંગ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, પૂર્વ સાંસદ શારદાબેન, હોસ્પિટલના મુખ્ય દાતા દિલીપભાઈ પટેલ, સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને આ મેડિકલ કોલેજના ભૂમિપૂજનને લઈને મહાનુભાવોએ શું કહ્યું તે પણ સાંભળીએ. 7 જેટલી સંસ્થાઓ પ્રમાણિત એકબીજાના સહકારથી ચાલતી ને એકબીજાના સહકારથી ઊભું થતું આરોગ્યનું આ નવું ક્ષેત્ર ભાગ્યોદય હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ કડીમાં ઘણું બધું આદરણીય નીતિનભાઈ હતા. સત્તામાં ખૂબ સમય રહે અને કડીની મોટામાં મોટી સેવા કરી છે. ગુજરાતની તો સેવા કરી, પણ વિઝા જેને આપ્યા હોય ને તો લમણો એ બાજુ રહે. પાસપોર્ટ કડીથી મળતો હોય, વતન કડી હોય, કઈ બાકી રાખ્યું નથી. ઘણી વખત સાહેબ અમે ધારાસભ્ય તરીકે હોઈએ ને એટલે અમને પણ એમ થાય કે આ સાહેબ ખેંચી ખેંચીને કડી લઈ જાય. એટલે નીતિનભાઈએ પણ ખૂબ સારી રીતે કડીના વિકાસ માટે તમામ સંસ્થાઓની સાથે રાજ્ય સત્તા ભાગીદાર બનીને એના વિકાસ માટે પૂરતો પ્રયત્ન કર્યો છે. સાથે આ સંસ્થામાં પરીક્ષાની ઘડી આવી હતી, 4 જેટલી મેડિકલ કોલેજ હતી અને એનએમસીએ એ 4 કોલેજને ના પાડી દીધી. અપીલની જોગવાઈ નથી, પણ હર્ષદભાઈ અમિતભાઈ સાહેબ પાસે લઈ ગયા અને અમિતભાઈએ કહી દીધું કે રીઇન્સ્પેક્શન કરી અને આ ભાગ્યોદય હોસ્પિટલ આપી દેવાની છે. એવા હર્ષદભાઈ, રીટાબેન અને સૌ સ્થાપક દાતાઓ માનનીય દિલીપભાઈ રાજા, ડોક્ટર ચિત્તરંજનભાઈ પટેલ પરિવાર, રણછોડભાઈ, માનનીય નિમિષભાઈ, ગૌતમભાઈ, જગદીશભાઈ, કિરીટભાઈ, ગોપાળભાઈ, બાબુભાઈ, ચંદુભાઈ, કિરીટભાઈ, મફતભાઈ, આટલા બધા લોકો અને એમાં શ્રેષ્ઠીઓ દુનિયાભરમાં વસતા, જેમાં અમેરિકા આવી જાય, કેનેડા આવી જાય, ઓસ્ટ્રેલિયા આવી જાય, ઇંગ્લેન્ડ આવી જાય અને અન્ય દેશો પણ આવી જાય, એવા હજારો નાગરિકોનું આપણું વર્ષો જૂનું જે એક સ્વપ્ન હતું કે આપણા કડીમાં પૂજ્ય છગનભાઈ સ્થાપેલી 100 વર્ષ જૂની અને ગુજરાતની સૌથી મોટી સંસ્થાઓ કેળવણી મંડળ કડીને ગાંધીનગરમાં ચાલતા હોય અને જ્યાં 52-53 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય, જેના હજારો વિદ્યાર્થીઓ અમેરિકામાં પહોંચ્યા હોય, કારકિર્દી બનાવી હોય, એવા આપણા કડીની બીજી અનેક શૈક્ષણિક સંસ્થાઓ જ્યારે કાર્યરત હોય અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી આપણા ગામડાની પણ સંસ્થાઓ, જે ગામે આપણે બેઠા છીએ વામજ ગામ, જેનો અહીંયા બહુ જ ખૂબ ઉલ્લેખ થયો. કડીની ભાગ્યોદય હોસ્પિટલ એ કડી તાલુકા સહિત અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર માટે મેડિકલ સેવા માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. ત્યારે હવે મેડિકલ કોલેજ શરૂ થતા અહીંથી સંસ્કારના સિંચન સાથે ડોક્ટરો પણ પૂરા પાડશે. અહીંની શિસ્તબદ્ધ તાલીમ લઈ અહીંથી અભ્યાસ કરી બહાર નીકળતા ડોક્ટરો ગુજરાતની સેવા કરશે તેવા આશયથી આ મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી રહી છે.
હાલમાં આ હોસ્પિટલ અંદાજે 300 કરોડથી વધુ કિંમતથી તૈયાર થશે, જેમાં કડીના ભામાસા સમાન દાતાઓ જેમાં દિલીપભાઈ રાજા ગ્રુપ, સૌરીન પરીખ તેમજ જગદીશ પટેલ સહિત અનેક દાનવીરોએ પોતાના દાનની સરવાણી વહાવી છે. ત્યારે કડી આજુબાજુના લોકો પણ પોતાનો ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન યોગદાન આપી શકે તે માટે ભાગ્યોદય ગ્રુપ કડી તાલુકાના દરેક ગામડે ફરશે અને જે 1 રૂપિયાથી લઈ કરોડ રૂપિયાનું દાન કરશે તેનો સહર્ષ સ્વીકાર કરી અને નવીન મેડિકલ બિલ્ડિંગનું નિર્માણ કરશે. અમારી પાસે 40 વર્ષથી ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઓલરેડી છે. 425 બેડની હોસ્પિટલ છે. એ સિવાય અમારા કડી આમ ગામ નાનું છે પણ લગભગ અમે 7 સંસ્થાઓ ભેગા થઈને એજ્યુકેશનની લગભગ 75,000 વિદ્યાર્થીઓ ભણાવીએ છીએ. એન્જિનિયરિંગ કોલેજો ને બધું જ અમારી પાસે હતું, પણ કડીનું એક સ્વપ્ન હતું કે ભાઈ આપણી પાસે એકલી મેડિકલ કોલેજ નથી. એટલે અમે ગયા વર્ષે નવેમ્બરમાં ભેગા થયા, નવેમ્બર 23માં, અને એ પ્રયાસ ચાલુ કર્યો અને નવેમ્બર 24માં આપણી પાસે 100 વિદ્યાર્થીની સીટની એક મેડિકલ કોલેજ આપણે ચાલુ કરી દીધી. એ અત્યારે 2 વર્ષ સુધી એક બીજા ભવનમાં રહેશે. આજે જે આપણે ભૂમિપૂજન કર્યું એનું બિલ્ડિંગ 150 MBBS ડૉક્ટરો બને 150 સીટનું આપણે ભૂમિપૂજન જે આજે કર્યું એ લગભગ અમે 1.5 વર્ષમાં પૂર્ણ કરીશું. હવે એમાં અમારો જે પ્રોગ્રામ છે એ લગભગ 300 કરોડનો પ્રોગ્રામ છે. 300 કરોડ એટલે આમ બોલી તો નાખીએ છીએ, પણ કડી ગામની જે 100 વર્ષની અમારી જૂની સંસ્થાથી લઈને 40 વર્ષની બધી સંસ્થાઓએ ભેગું કરીને જે 300 કરોડનું 100 વર્ષમાં કામ કર્યું એ અમે 2 વર્ષમાં પૂરું કરવા જઈ રહ્યા છીએ. ભાગ્યોદય મેડિકલ કોલેજ એના ભવનનો આજે જે ભૂમિપૂજન હતું એની અંદર 300 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચને કડી તાલુકાના ઘર ઘર સુધી પહોંચવા માટેનો એક અમે અભિગમ નિર્ધારિત કરેલ છે. કોઈ 1 રૂપિયાથી લગાવી 21 કરોડ સુધીના દરેક દાતાને અમે અમારા શ્રેષ્ઠ દાતા, સન્માનનીય દાતા તરીકે એક ગૌરવની અનુભૂતિ કરીએ છીએ. માટે આજના દિવસે સમગ્ર તાલુકો આ કાર્યક્રમ સાથે જોડાયો એનો ખૂબ જ આનંદ છે અને આ તાલુકાની સદાય ચિંતા કરવાની જવાબદારી ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની છે અને રહેશે. વિદ્યાર્થી અમારી દૃષ્ટિએ એક સારા MBBS ડૉક્ટર બનાવીએ એના કરતાં પણ અમે એક શ્રેષ્ઠ ભારતના સામાજિક કાર્યકરનું નિર્માણ કરીએ એ દૃષ્ટિથી જ અમે હાલ ચલાવી રહ્યા છીએ. અને આપણો બાળક ડિસિપ્લિન સાથેનો એક શ્રેષ્ઠ ડૉક્ટર બને એ આપણો અંતિમ લક્ષ્ય છે અને એને આપણે વળગી રહીએ છીએ અને એમાં આપણે 100% સફળ થઈશું. ભાગ્યોદય હોસ્પિટલ એક એમના ટ્રસ્ટ દ્વારા ભાગ્યોદય હોસ્પિટલની અંદર ઝાયડસ જેવી ટ્રીટમેન્ટ, આખી હોસ્પિટલ પર્સનલ હોય ઝાયડસ એ ટાઈપની સુવિધાઓ છે. આધુનિક ઓપરેશન મશીનરી છે. મોટી બહુ બોડી ડૉક્ટરોની ટીમ છે અને સારી એવી સેવાઓ આપી રહી છે ભાગ્યોદય. આજ રોજ સવારે 9 વાગે ભાગ્યોદય મેડિકલ કોલેજનું એક ભૂમિપૂજન થયું છે, સમારંભ પૂરો થયો છે. આવનાર સમયની અંદર કડી ગામમાંથી નીકળશે સારા ડૉક્ટરો, સારા અને સંસ્કારિત ડૉક્ટરો કડીમાંથી ભાગ્યોદય મેડિકલ કોલેજ દ્વારા નીકળશે. મેડિકલ કોલેજના ભૂમિપૂજન પ્રસંગે આવેલા આરોગ્ય મંત્રીએ મીડિયા સાથે વાત કરતા ગુજરાતની આરોગ્ય સેવાઓને બિરદાવી છે અને આવનારા સમયમાં તમામ દવાખાના અને હોસ્પિટલોમાં MBBS તબીબો મળતા થશે. આ ઉપરાંત છેલ્લા કેટલાય સમયથી આરોગ્ય સેવાઓમાં સામે આવેલા ખ્યાતિકાંડ, નસબંધી કાંડ જેવી બાબતોને ધ્યાનમાં રાખી આરોગ્ય મંત્રીએ મર્યાદામાં રહીને કામ કરવાની સલાહ આરોગ્ય સાથે જોડાયેલા લોકોને આપી હતી. ગુજરાતની અંદર 40 મેડિકલ કોલેજ હતી અને 7,050 સીટો હતી, પરંતુ આનંદનો વિષય છે કે મહેસાણા જિલ્લાની અંદર આ ત્રીજી આપણી મેડિકલ કોલેજના હોસ્પિટલ ચાલુ થઈ રહી છે. લગભગ 40-50 વર્ષ જૂની આ ભાગ્યોદય હોસ્પિટલ, એનો સેવાનો વ્યાપ સમગ્ર અને એની OPD, IPD, સર્જરી આ બધામાં ખૂબ મોટી સેવા આ વિસ્તારને મળી રહી હતી. પરંતુ કડીના નાગરિકો અને કડીના સુજ્ઞ નાગરિકો અને જે સંપન્ન થયેલા છે એ બધાએ બીડું ઝડપ્યું અને આવતા સમયમાં
જે મેડિકલ કોલેજ બનાવવાનું સ્વપ્ન આ વર્ષથી પૂરું થયું છે. અહીંયા આગળ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ મળી ગયા છે અને જે ભૂમિદાન જે લોકોએ કર્યું છે, અત્યારે વ્યવસ્થાઓ તો ચાલુ જ થઈ છે, પરંતુ અહીંયા નવીન મકાનોનું ખાતમુહૂર્તનો આજનો કાર્યક્રમ હતો. આદરણીય નીતિનભાઈના સમયમાં PMJY કાર્ડથી લઈ અને તમે પાછળ જાઓ તો મા કાર્ડ સુધીની વ્યવસ્થાઓમાં અહીંયા નીતિનભાઈ સાહેબે નેતૃત્વ કર્યું હતું અને અહીંયા દિલીપભાઈ, સૌરીનભાઈ વગેરે જે પ્રયત્ન કરી રહ્યા, હું માનું છું કે આવતા સમયમાં આ સંસ્થા ગુજરાતની બેસ્ટ બનશે. નરેન્દ્રભાઈનો આશય કોઈ પણ ગરીબ વર્ગનો, મધ્યમ વર્ગનો માણસ દેવામાં ના ડૂબી જાય અને આરોગ્યની ફેસિલિટી માટે 2700-2600 પ્રકારની પ્રોસિજરની અંદર સરકાર સહભાગી થતું હોય અને એ વખતે ક્યાંક કોઈ જણ લાલચ, લોભમાં આવી અને જે તમે હમણાં જોયું એ પ્રમાણે ખોટા વિષયો પકડી અને કેવળ પૈસાના કારણે આરોગ્ય સાથે ચેડા થાય, પૈસા કારણે એવી ના થાય એની માટેની મારી હિદાયત. મહેસાણાના કડી તાલુકામાંથી ડોક્ટરની સાથે એક સામાજિક કાર્યકર પેદા થાય તે આશયથી મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જેનો લાભ કડી તાલુકા સહિત સમગ્ર મહેસાણા અને ઉત્તર ગુજરાતના લોકોને મળી રહેશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.